ભાદરવો પણ ભૂક્કા બોલાવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। ગુજરાતમાં શું આગાહી કરવામાં આવી છે, કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, એની તો આપણે વાત કરીશું, પરંતુ ભાદરવામાં અત્યારે વરસાદ ક્યાં ભૂક્કા બોલાવી રહ્યો છે એ દ્રશ્યો, એ જળબંબાકારની સ્થિતિ પણ આપને બતાવીશું અને આપને આ સાથે એ પણ બતાવીશું કે કેવી રીતે અત્યારે રીતસરનું વડોદરામાં નેતાઓએ ભાગવું પડી રહ્યું છે એમના જ પાપે। પરંતુ શરૂઆત કરીએ આગાહીથી, જે ગુજરાત પર અત્યારે કરવામાં આવી છે। ગુજરાતમાં એક સિસ્ટમ માંડ હજુ તો ગઈ હોય ત્યાં બીજી સિસ્ટમ પાછી આવી જાય એવી સ્થિતિ સર્જાય છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાય એ ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે અને તેની અસરો વર્તાવાની શરૂ થઈ ગઈ છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। પરંતુ આગાહી શું કરવામાં આવી છે, ક્યાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, ક્યાં ઓરેન્જ એલર્ટ, એ આપણે સમજીએ। એની વાત કરીએ તો રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતના સુરતમાં જાહેર કરવામાં આવ્યું છે, તો નર્મદા જિલ્લામાં અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ જિલ્લાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ, જ્યાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। પંચમહાલ, વડોદરામાંથી ફરી એક વખત આ સંકટ, વડોદરા, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ એટલે ભારે વરસાદ વરસી શકે છે। તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નવસારી જિલ્લામાં પણ અત્યારે ભારે વરસાદ વરસી જ રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદ વરસવાની આગાહી છે। નવસારી, ડાંગ, વલસાડ, આ તમામ એ જિલ્લાઓ છે। આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલી, આ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટ ક્યાં જાહેર કરાયું છે, જે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, એ સાબરકાંઠામાં ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ખેડા જિલ્લામાં, મહીસાગર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતના આણંદ જિલ્લા અને ભાવનગર, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। અને હવે વાત કરીશું કે ભાદરવો ક્યાં ભૂક્કા બોલાવી રહ્યો છે। એની શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતના તાપીથી। તાપીના અલગ અલગ 6 દ્રશ્યો આપને બતાવીશું। તાપીમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે, કારણ કે મેઘરાજા રમઝટ બોલાવી રહ્યા છે, ધોધમાર વરસી રહ્યા છે। આ ઝાંખરી નદી ગાંડીતુર બનીને વહી રહી છે, તો ડોલવણ, ઓલણ નદી, વ્યારા, પદમ ડુંગરી અને ઉકાઈ ડેમના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે આ મેઘ આફત બનીને વરસી રહ્યો છે અને પરિણામે તાપીને અત્યારે જળબંબાકાર કરી દીધું છે, જ્યાં તો જુઓ ત્યાં નજરે પડી રહ્યું છે માત્ર પાણી જ પાણી। તો તાપીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો અને ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। તાપીના વાલોડમાં એક નદીમાં 2 પશુપાલક ફસાઈ ગયા હતા, વાલ્મીકી નદીમાં, અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીનું જળસ્તર વધતા આ બંને પશુપાલક ફસાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બંને પશુપાલકોને બચાવી લીધા હતા અને પશુપાલકોની સાથે સાથે એ પશુ ચરાવવા માટે ગયા હતા એટલે ભેંસ પણ ફસાઈ ગઈ હતી। તો તાપીમાં પશુપાલકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે। વાલોડના વાલ્મીકી નદીમાં આ પશુપાલકો ફસાઈ ગયા હતા। અચાનક જ નદીનો ધસમસતો પ્રવાહ આવ્યો, નદીનું જળસ્તર અચાનક જ વધી ગયું અને તેના કારણે આ પશુપાલકો ત્યાં ફસાઈ ગયા હતા। જોકે સદનસીબે તેમને અત્યારે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમને બચાવી લેવામાં આવ્યા છે। તો આ તાપીની સ્થિતિ છે। તાપીમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। અત્યારે રસ્તા પર નદીઓ વહેવા લાગી છે અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એસડીઆરએફની સહિતની ટીમો અત્યારે એલર્ટ મોડમાં છે। ડોલવણના અંતાપુર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। અંતાપુર ગામે પણ 20થી વધારે લોકો ફસાયેલા હતા, એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો એસડીઆરએફની ટીમ દ્વારા પણ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે વરસાદથી તાપીની નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યું છે અને એના કારણે જિંદગી જાણે કે થંભી ગઈ છે। સૌરાષ્ટ્ર બાદ હવે ફરી એક વખત મેઘરાજાએ દક્ષિણ ગુજરાતનો વારો લીધો છે। તો વ્યારાની મિશ્ર સ્કૂલમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થાનિકોએ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દોરડું બાંધીને બહાર કાઢવામાં આવ્યા, કારણ કે મિશ્ર સ્કૂલના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યા હતા। તો એ સ્કૂલ હોય, કોલેજ હોય, ઘર હોય, હોસ્પિટલ્સ હોય, તમામ જગ્યાએ અત્યારે પાણી જ પાણી ફરી વળ્યા છે। તાપીના વ્યારામાં, સોનગઢમાં, ઉચ્છલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક છાતીસમા પાણી છે, ક્યાંક કમરસમા પાણી છે। નિઝર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, પરિણામે સોનગઢ, ડોલવણમાં જળબંબાકારની સ્થિતિ છે।
ડોલવણમાં પંચોલ આશ્રમ શાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો જિલ્લાના 42 રસ્તાઓ એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેના કારણે બંધ થઈ ગયા છે. તાપીના સોનગઢ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આ દ્રશ્યો પરથી આપ સમજી શકો છો કે કેવી હાલત તાપીની વરસાદે કરી છે. તાપીના સોનગઢમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદથી ગાળકુવા ગામે જળબંબાકાર છે. ગાળકુવા ગામે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. તાપી સોનગઢથી મોટા બંધારપાડા જતો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે. તાપીની હોસ્પિટલ્સમાં, તાપીની જનરલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા. વ્યારાની જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા. હાઈવે પર પાણી ફરી વળ્યા. બંને દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે અને દેખાડી રહ્યા છે કે તાપીનું એક પણ સ્થળ એવું નથી, એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં જળબંબાકારની સ્થિતિ ન હોય. નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. પેરવડ ગામના દ્રશ્યો આપણે બતાવીશું કે વ્યારાના પેરવડ ગામે પણ જળબંબાકારની સ્થિતિ છે. તો કોઝવે પાણીમાં ધોવાઈ રહ્યા છે અને એના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. પાણી ભરાતા પુલનો એપ્રોચ તોડવાની ફરજ પડી છે. તો આ દ્રશ્યો વ્યારાના અલગ અલગ વિસ્તારોના છે. વ્યારાના પેરવડ ગામે વાત કરી, નદીઓ વહેતી હોય જાણે કે રસ્તા પર આ નદીઓ ગાંડી તૂર બનીને વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો તાપી જિલ્લામાં સવારથી જ વરસાદ વરસ્યો, જેના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, જેના કારણે પેરવડા, ભાખરી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. તાપી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાન મચાવ્યું છે. આપ જોઈ શકો છો આ ઝાંખરી નદીના દ્રશ્યો છે. વ્યારા તાલુકાના પેરવડ ગામે નજીક પેરવડ ગામે જે બ્રિજ આવ્યો છે એ બ્રિજને અડીને પાણી જઈ રહ્યું છે અને પાણીનો પ્રવાહ એટલો ધોધમસતો પ્રવાહ આવી રહ્યો છે કે નદીમાં જાણે ઘોડાપૂર એવા દ્રશ્યો દેખાઈ રહ્યા. ત્યારે હાલ તો કિનારેના લોકોને સંદેશ સતર્ક રહેવા માટે જણાવી રહી છે, કારણ કે હાલ ઉપરવાસમાં પણ સતત વરસાદ શરૂ છે, વરસાદ ચાલુ છે અને નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. ત્યારે સંદેશ અપીલ કરી રહ્યો છે કે કિનારે આવતા જે ગામો છે તેના લોકો સતર્ક રહે. અનુકૂળ સંદેશ ન્યૂઝ તાપી. અને આ તાપી જેવી જ હાલત સુરતની પણ છે. સુરતના મહુવાની ઓલણ નદીમાં પૂર આવ્યું છે. ભોરિયા ગામે ઓલણ નદીના પાણી ઘરોમાં ભરાઈ ગયા છે અને પરિણામે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. પાદરફળિયામાં 15થી વધારે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘરવખરી પણ આ પાણીમાં સ્વાહા થઈ ગઈ છે. 15થી વધારે પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાછા ફરશે ત્યારે એમને ખબર પડશે કે જિંદગી પહેલા જેવી નથી રહી. તો સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. મહુવાના ઉમરા ખાતે આ મધર ઇન્ડિયા ડેમ આવેલો છે. ઐતિહાસિક આ ડેમ છે અને મધર ઇન્ડિયા ડેમ છલકાતા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને આ શૂટિંગ પણ આ ડેમ ખાતે જ થયું. શૂટિંગ બાદ આ ડેમ મધર ઇન્ડિયા ડેમ છલકાયો. મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાયો હતો. ડેમના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. સહેલાણીઓ આ ડેમના નજારો જોવા માટે અત્યારે ઉમટી રહ્યા છે. તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. આ મધર ઇન્ડિયા ડેમના છે. અને નવસારીની વાત કરીશું હવે. નવસારી જિલ્લાની નદીઓમાં એ અંબિકા નદી હોય, એ પૂર્ણા નદી હોય કે પછી એ કાવેરી નદી હોય, આ નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યું છે. નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણીની આવક વધી રહી છે. આસપાસના ગામડાઓને, નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. તો નવસારી જિલ્લાની ફરી એક વખત આ હાલત છે. નવસારી જિલ્લામાં પૂરના પાણી ફરી વળ્યા છે. નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે એક ટ્રક, ડાબી બાજુ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે, એક ટ્રક કે જે રેતી કાઢવા ગઈ હતી એ ટ્રક પાણીમાં ફસાઈ ગઈ હતી. તો નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ભયજનક સપાટીને આ નદી વટાવી ગઈ છે. નવસારીના વાંસદામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. 6.5 ઇંચ વરસાદે વાંસદાને જળબંબાકાર કરી નાખ્યું. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા બિલીમોરાની આ અંબિકા નદી છે જેમાં ઘોડાપૂર આવ્યું અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ એ મજૂરો છે કે જેઓ નદીના પટમાં રેતી કાઢવા માટે ગયા હતા અને ફસાઈ ગયા હતા. 12 થી 15 મજૂરોને બચાવી લેવાયા છે. તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ. વાંસદા તાલુકાના સરા, ખંભાળિયામાં પાણી ભરાઈ ગયા છે. 13 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અતિ ભારે વરસાદની હજુ પણ જ્યારે આગાહી કરવામાં આવી છે તેને પગલે તંત્ર એલર્ટ છે. બિલીમોરાના નાગરિકોને પણ સલામત સ્થળે ખસી જવા માટેની લાઉડસ્પીકર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. તો વાંસદાની આ હાલત છે. 6.5 ઇંચ વરસાદે વાંસદાને પાણી કરી નાખ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે.
તો દક્ષિણ ગુજરાતનો વધુ એક જિલ્લો ડાંગ, અહીંયા પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓમાં પાણી વહેતા થયા છે. વ્યારામાં રોડ પર પાણી ફરી વળ્યા છે. તાપીના વ્યારામાં રોડ પર પાણી ફરી વળ્યા છે. તો ડાંગના પણ અલગ અલગ વિસ્તારો, એ સુબીર હોય, એ વઘઈ હોય, આહવા હોય, બધી જ જગ્યાએ વરસાદને કારણે હાલાકી પડી રહી છે લોકોને. વરસાદી પાણીમાં એક કાર પણ ફસાઈ ગઈ હતી. સ્થાનિકોની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી. તો ડાંગ જિલ્લામાં આવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. મહાલકોટ અને ગાઢવીમાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વઘઈના ખાતળ, માછળી, દીવડિયાવન રોડ બંધ થઈ ગયા છે. તો ચીખલાથી મહાલ રોડ પણ અત્યારે બંધ થઈ ગયો છે. અને અમદાવાદમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારે પણ વરસાદ વરસ્યો હતો અને ફરી પાછો બપોર બાદ વરસાદ વરસવાનો સાંજના સુમારે શરૂ થઈ ગયો. અમદાવાદ પૂર્વમાં વરસાદ વરસ્યો, નરોડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને 20 મિનિટના વરસાદમાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. આ શહેરોની સમસ્યા છે, આ મોટા શહેરોની હાલત છે કે જ્યાં થોડો વરસાદ વરસે છે અને નાગરિકો આવી હાલાકીમાં મુકાઈ જાય છે. તો સાબરકાંઠાના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે હરણાવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે હરણાવ નદીમાં નવા નીર આવી રહ્યા છે અને જેના કારણે ડેમનું પાણી છોડવામાં આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે ભાંખરિયા હનુમાન મંદિરે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. માલપુર, મોરડુંગરી, મેડી ટીંબામાં વરસાદ વરસ્યો. આ ઉપરાંત ગોવિંદપુર હોય, મંગલપુર, રૂપનાથપુર, આ તમામ ગામડાઓમાં પણ ભારે વરસાદ ખાબક્યો. માલપુરના રાજમાર્ગ પર, હાઈવે પર જાણે કે નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. નેતાજી ફોટો પડાવવા ન આવતા. હવે વાત કરીશું નેતાજી સામે ઉઠેલા આક્રોશની. એ વડોદરા, જેને વિશ્વામિત્રીના પાણીએ તબાહ કરી નાખ્યું. જ્યાં જો ત્યાં તારાજી જ તારાજી, વિનાશ વેરાયો. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાય, પરંતુ જેમને ખોબલે ખોબલે મત આપીને લોકોએ ચૂંટ્યા હતા, એ જનપ્રતિનિધિઓ, એવા નેતાઓ જનતાની ખબર સુદ્ધા પૂછવા માટે ન આવ્યા. અને હવે જ્યારે પૂરના પાણી ઓસરી રહ્યા છે, જિંદગી પાછી પૂર્વવત થવાની શરૂ થઈ ગઈ છે, ત્યારે આ નેતાઓ સહાય લઈને સહાયનું મલમ લગાવવા માટે આ સ્થાનિકો વચ્ચે પહોંચી રહ્યા છે અને પરિણામે રોષે ભરાયેલા સ્થાનિકો આ નેતાઓને રીતસરના તગેડી રહ્યા છે. એ શરૂઆત થઈ હતી બાલકૃષ્ણ શુક્લાથી, મનીષા વકીલથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે પહોંચ્યા, એમને પણ એ રોષનો સામનો કરવો પડ્યો હતો અને ફ્લડ ટુરિઝમ સામે આ રોષ પ્રવર્તી રહ્યો છે. 3 મંત્રીઓએ, ઋષિકેશ પટેલ હોય, જગદીશ પંચાલ હોય, કે જેઓ ડમ્પર પર બેસીને નીકળ્યા હતા વડોદરાની સમીક્ષા કરવા માટે, જાણે કે આ ફ્લડ પ્રવાસન કરવા માટે, ટુરિઝમ કરવા માટે આવ્યા હોય તેવી રીતે તેઓ પાણીમાં પગ મૂક્યા વગર પાછા આવી ગયા હતા. અને એ જ કારણ છે કે લોકોમાં આ નેતાઓ સામે રોષ છે. આજે કેવડ રોકડિયા સયાજીગંજના ધારાસભ્ય છે, એમણે પણ આ રોષનો સામનો કરવો પડ્યો. તો નગરસેવકનો તો રીતસરનો હુરિયો બોલાવવામાં આવ્યો. આ વડોદરાની સ્થિતિ છે. આજ એ જનતા છે જે તમને ખુરશી પર બેસાડે છે અને આ જે જનતા છે જે તમને ખુરશી પરથી કાઢી પણ શકે છે. એટલા માટે જ આ રોષમાં, આ આક્રોશમાં એ સંદેશ છે કે કામગીરી કરો, નહીતર તમારા હાલ ખરાબ થઈ જશે. અને આખરે વડોદરાની આવી હાલત કેમ થઈ ગઈ, શા માટે નેતાઓએ આવી રીતે ભાગવું પડી રહ્યું છે? કેવું રોકડિયા સાથે આપણે વાત કરીશું. સયાજીગંજના ધારાસભ્ય છે અને પહેલા એ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે વડોદરાના, સારી રીતે સમજે છે વડોદરાની સ્થિતિને. કેયુરભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. જોઈ રહ્યા છે કે એક બાદ એક નેતાઓને આવી રીતે જનતા તગેડી રહી છે. પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓએ અહીંયા ફરકવું પણ નહીં. એ વ્યાજબી છે રોષ, નથી લાગતું આપને? કારણ કે પૂર હતું ત્યારે કોઈ ફરક્યું નહીં અને હવે બધા મલમ લગાવવા માટે પહોંચી રહ્યા છે. મેડમ, આજ સુધી હું આપના માધ્યમથી દર્શકોને પણ કહેવા માગું છું કે આ વખતે જે પૂર આવ્યું છે એ 2004માં, 2008-9માં, 2014માં, 2019માં આ બધા પૂર કરતાં સૌથી વધારે પાણી એ આ વખતના પૂરમાં આવ્યું છે. જે ગયા વખતે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એના કરતાં અનેક વિસ્તારની અંદર આ વખતે પૂરના પાણી ફરી વળ્યા હતા.
અને કદાચ એવી સોસાયટીઓ પણ અંદર આ પૂરમાં આવી હતી કે જે સોસાયટીઓ ક્યારેય પૂરના પાણીનો ભોગ નહોતી બની. સ્વાભાવિકપણે લોકોનું જ્યારે નુકસાન થતું હોય તો લોકોનો રોષ, લોકોના જે દિલમાં દુઃખ છે એ વ્યાજબી પણ છે. અને અમે એ દુઃખ જ્યારે વ્યક્ત કરતા હોય છે, જ્યારે કંઈક અમને નાનું મોટું કહેતા હોય છે, તો એનાથી અમે ગભરાતા ક્યાંય નથી. લોકો કોને ફરિયાદ કરશે, લોકો કોણે કહેશે? તો જે વ્યક્તિ ચૂંટાયેલા છે, જેને એમને વોટ આપ્યા છે, એ વ્યક્તિને જ કહેવા આવવાના છે. તો સ્વાભાવિકપણે એ અમે સાંભળવા માટે પણ કટિબદ્ધ છે. અને અમારા મનમાં હંમેશા ભાવ રહેલો છે એક પાર્ટી તરીકે, એક ચૂંટાયેલા આગેવાન તરીકે, કે અમે લોકોની વચ્ચે સતત સંપર્કમાં રહીએ. લોકોને જ્યાં જરૂર પડે ત્યાં અમે લોકોની જરૂર પૂરી કરવા માટે જઈએ. લોકોને જ્યાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં એને નિવારવાનું પણ કામ અમે કરીએ. બિલકુલ, આપ કહો છો કે ઠીક છે, લોકોનો આક્રોશ વ્યાજબી છે, પરંતુ કેયુરભાઈ, વડોદરામાં એવું તો છે નહીં કે પહેલી વાર પૂર આવ્યું, વારંવાર પૂર આવતા રહે છે. અને એ સાચું કહેવાય છે કે વડોદરા ડૂબતું નથી અને ડૂબાડવામાં આવે છે. ગત વખતે પણ જ્યારે પૂર આવ્યું ત્યારે પણ તમે મોટી મોટી જાહેરાતો કરી હતી કે એવી વ્યવસ્થા કરીશું કે વડોદરામાં આ સ્થિતિ ફરી ન આવે. તો શું એ ફાળવણી કરી હતી બજેટમાં તમે, અને કેટલા ખર્ચા છે આપણી પાસેથી સમજવું છે? મેડમ, બે વસ્તુ છે. એક, પૂર કયા કારણસર આવ્યું, તો લોકોને આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે વડોદરાની અંદર 2 દિવસની અંદર 14 ઇંચ વરસાદ થવો, આની પહેલાં પણ 1 મહિના પહેલાં 1 દિવસમાં 10 ઇંચ વરસાદ થવો, આ વખતે 2 દિવસમાં 14 ઇંચ વરસાદ થવો, આ 14 ઇંચ વરસાદની સાથે ઉપરવાસની અંદર 15 ઇંચ વરસાદ થવો 2 દિવસમાં. આના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું છે. કોઈ 80,000 ફૂટ જગ્યાનું ક્યાંય દબાણ થાય ને, એનાથી પૂરની પરિસ્થિતિમાં કોઈ બહુ મોટો ફેરફાર ન થઈ શકે. નદીના પટમાં થયું હોય તો માણસો, નદીના પટમાં થયું હોય તો પણ, તો નદીના પટમાં થયું ન થયું એ ડિબેટનો પ્રશ્ન છે. એની કોર્ટ મેટરો ચાલુ છે. હું કોઈ દબાણનો સમર્થન ક્યારેય કરતો નથી. હું તો દબાણ તોડાવનાર વ્યક્તિ છું. એટલે હું એમાં પણ કોઈ બાંધછોડ કરું એવો વ્યક્તિ નથી. પણ છતાં પણ હું જે ટેકનિકલ જાણું છું કે ભાઈ 15 ઇંચ વરસાદ ઉપરવાસમાં થવો અને 14 ઇંચ વરસાદ એ આ 2 દિવસમાં વડોદરામાં થવો, આના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અને જ્યાં સુધી અમે કંટ્રોલ કરી શકતા હતા, કદાચ આપને માહિતી હશે જ, પરંતુ આ જ્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ બની ત્યારે મેં પોતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે વાત કરી હતી અને એમને વિનંતી કરી હતી કે અમને રિસ્ક લઈને પણ, એક કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈને પણ દરવાજા બંધ કરવાની પરમિશન મળે. અચ્છા, ઠીક છે. કેયુરભાઈ, તમે કહી રહ્યા છો કે તમે એ પગલાં લીધા અગમચેતીના ભાગરૂપે, પણ તેમ છતાં તમે કહી રહ્યા છો કે ભારે વરસાદ વરસ્યો, 2 દિવસમાં 15 ઇંચ વરસાદ, એટલા કારણે આ વડોદરાની સ્થિતિ થઈ. તો પછી હવે તમે કેમ કહી રહ્યા છો કે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે? જો વરસાદને જ કારણે થાય છે તો પછી વિશ્વામિત્રી રીડેવલપમેન્ટની જરૂર શું છે? ના બેન, કારણ વરસાદ ભલે હોઈ શકે, પરંતુ અમારા મનમાં એવું છે કે ભવિષ્યમાં પણ આવું ન થાય એના માટે શું કરવું, તો એના અલગ અલગ ઓલ્ટરનેટિવ. હું જ્યારે મેયર હતો ત્યારે અમે સિકોન કંપની જોડે આખો વિશ્વામિત્રીનો પ્રોજેક્ટનો એક સર્વે કરાયો હતો. અને એ પ્રોજેક્ટ સર્વેમાં પૂરથી વડોદરાને બચાવવું હોય તો કયા કયા ઓપ્શન્સ અંદર મળી શકે. ક્યાંક વિશ્વામિત્રી નદી છે એ જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે છે તો વિશ્વામિત્રીમાં આવવાની જગ્યા પર એને ડાયરેક્ટ મિની નદી થકી હવે કેમ ખબર પડે છે? સવાલ એ થાય કે આટલી બધી વખત વડોદરામાં પૂર આવ્યા છે તો હવે કેમ ખબર પડે? અને આ સર્વે આજનો નથી, આ સર્વે 2005 પહેલાનો પણ આ જ સર્વે હતો કે એમાં જો ડાયવર્ઝન કરી દેવામાં આવે તો વિશ્વામિત્રીની અંદર પાણીમાં આવવામાં ઘટાડો થાય. વિશ્વામિત્રી જ્યાં વડોદરા શહેરમાંથી એક્ઝિટ કરે છે તો ત્યાં ઢાઢર નદીને મળે છે. એના પછી ઢાઢર અને વિશ્વામિત્રીનો જે એરિયા છે એ બંને કમ્બાઇન થયા પછી પણ વિશ્વામિત્રી જેટલી કેરિંગ કેપેસિટી નથી પાણીની. તો એ પણ ઊંડી અને પહોળી કરવામાં આવે, વિશ્વામિત્રીને શહેરના મધ્યમાંથી છેક ઢાઢર નદી મળે અને છેક સુધી ઊંડી અને પહોળી કરવામાં આવે તો એ ઝડપથી પાણીનો નિકાલ કરી શકે એમ છે. અને વિશ્વામિત્રી
શહેરની અંદર બિલકુલ જ્યાં વહે હા, છે આપ કહી રહ્યા એ છો, ભાગમાં- આપ આ સારી સિસ્ટમ સમજાવી રહ્યા છો, આપની વાત સાચી છે, આપને બધું જ ખબર છે, આપ મેયર પણ રહ્યા છો, પરંતુ આવું થાય છે શા માટે, એ સૌથી મોટો સવાલ થાય. કેયુરભાઈ, આશા રાખી કે બીજી વખત વડોદરા સામે આવી સ્થિતિનું નિર્માણ ન થાય. જેટલો પણ સમય બચ્યો છે આપ કંઈક કામગીરી કરો, કારણ કે આ ટેમ્પરરી સોલ્યુશન આનાથી નહીં આવી શકે. આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. અને વડોદરાનું શા માટે એવું કહેવાય છે કે વડોદરાને રાજા તો ખૂબ સરસ દૂરંદેશી મળ્યા, પરંતુ નેતાઓએ દાટ વાળ્યો. આ સિસ્ટમ જે અમે આપને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, એ સિસ્ટમ એ છે કે જે સયાજી રાવે શરૂ કરી હતી કે કેવી રીતે તળાવથી પાણીના નિકાલ થાય. વડોદરામાં એ 6 તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું કે જેના કારણે વિશ્વામિત્રી નદીનું એ પાણી એક બાદ એક તળાવ મારફતે એ કુદરતી સ્ત્રોતો એવી રીતે ઊભા કરવામાં આવ્યા. એ સુરસાગર તળાવ હોય, એ અજબ તળાવથી રાજા રાણી તળાવ, ત્યારબાદ શિંગોડા તળાવ, મહાદેવ તળાવ અને સરસિયા તળાવ, એટલે એક બાદ એક તળાવ જ્યારે ઓવરફ્લો થતું જાય ત્યારે એનું પાણી એ બીજા તળાવમાં આવતું જાય અને એના કારણે વડોદરા પર વિશ્વામિત્રીનો પૂરનો સામનો, પૂરનું સંકટ ન આવે, એ આ દૂરંદેશી રાજાએ આ સિસ્ટમ અપનાવી હતી, બનાવી હતી. પરંતુ એ નદીની કોતરોને પૂરી દેવામાં આવી, ત્યાં ભયંકર દબાણ કરવામાં આવ્યું અને એના કારણે અત્યારે વિશ્વામિત્રી એ વડોદરાને તબાહ કરી રહી છે. અને વડોદરાથી ભરૂચથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે ભરૂચના ફુરજામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે ફુરજામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. 4 રસ્તા ફુરજા બાદશાહ મસ્જિદ પાસે 2 મોટરસાયકલ જે તણાઈ ગઈ હતી. ભરૂચ અત્યારે પાણી થઈ ગયું છે. માત્ર 2 જ કલાકના વરસાદમાં ભરૂચ ડૂબ્યું છે. આ દ્રશ્યો, આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. કેટલા ડરાવનારા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. નદીના ધસમસતા પાણીના ધસમસતા પ્રવાહમાં આ મોટરસાયકલ સવારો ડૂબવા લાગે છે. વધુ વિગત સાથે સંવાદદાતા રફીક મલિક આપણી સાથે જોડાઈ ગયા છે. જી રફીક. જી કૃષ્ણ, આપણે વાત કરીએ તો ભારે આગાહીની વચ્ચે ભરૂચની અંદર પાછલા 2-3 કલાકની અંદર ભારે વરસાદ વરસ્યો છે, અને જેને લઈને નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો ફુરજા વિસ્તાર જે છે તે હાલ જળબંબાકાર થઈ ગયું છે. અને પાણીના ધસમસતા પ્રવાહની અંદર ફુરજા બાદશાહ મસ્જિદની આસપાસના વિસ્તારમાં 2 મોટરસાયકલ પણ તરાઈ હતી અને એની સાથે એક વ્યક્તિ પણ તરાઈ રહ્યો હતો, જેને બીજા સાથીએ મદદ કરતા તેનો બચાવ થયો છે. અને હાલ વરસાદ પણ ચાલુ છે. જી બિલકુલ. જી આભાર રફીક આપનો તમામ વિગત માટે. અને હવે ડામર નહીં પરંતુ ચૂનો લગાવતા તંત્રની વાત કરવી છે, કારણ કે આ એ તંત્ર છે જે દર વર્ષે આવી રીતે તમને ચૂનો લગાડતું રહે છે, તમારા ખિસ્સા ખાલી થતા રહે છે, પરંતુ એમને કોઈ ફરક નથી પડતો. દર દિવાળીએ આવશે, દિવાળી પચશે એટલે રસ્તા સારા કરીશું એવી બાંહેધરી આપવામાં આવે છે, પરંતુ એવા રસ્તા કેમ બનાવવામાં આવે છે કે દર તહેવારે દર વર્ષે આવી જ હાલત થાય. આ સુરતના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે ક્યાં અત્યારે એક બાજુ ભારે વરસાદનું એલર્ટ છે અને બીજી બાજુ આ રોડની કામગીરી થઈ રહી છે, કારણ કે રોડમાં ખાડા પડી ગયા હતા અને એને મેકઅપ કરવામાં આવી રહ્યો છે આ ડામર પૂરીને. પરંતુ આ ડામર ક્યાં સુધી ચાલશે? ફરી ભારે વરસાદની આગાહી છે ત્યારે આ ડામર પણ ધોવાઈ જવાનું છે અને લોકોના પૈસા, લોકોની મહેનતની કમાણી પણ આમાં ધોવાઈ જવાની છે. 30 તારીખે અમે લગભગ 759 મેટ્રિક ટન ડામરથી 38 રસ્તા રિપેર કર્યા. 31 તારીખે 880 મેટ્રિક ટન દ્વારા 49 રસ્તા રિપેર કર્યા અને 1 તારીખે 1081 મેટ્રિક ટન રવિવારના દિવસે પણ ચાલુ રખાવી હતી કામગીરી. એમાં 71 રસ્તા, એટલે કુલ મળીને અમે 2720 મેટ્રિક ટન ડામર છેલ્લા 3 દિવસમાં 158 રસ્તાઓ રિપેર કરીને પૂર્ણ કર્યા છે.